નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના અતુલમાં ટ્રક અડફેટે કારનો ખુરદો, પિતા પુત્રનો ચમત્કારિક બચાવ. એક જ ટ્રક અને આગળ પાછળ જુદી જુદી નંબર પ્લેટની કમાલનો રાહ શોધી રહેલી પોલીસ. વલસાડના અબ્રામાં કિચ્ચર સામ્રાજ્યને હટાવવા 12 ટીમો કાર્યરત. સતત બીજા દિવસે પણ કામગીરી ચાલુ રહેતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી. વલસાડમાં ભૂમાફિયાઓ ગરીબોની જમીન હડપ કરી રહ્યા છે. પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ખેતરોનું સત્યાનાશ વાળી રહી છે, છતાં પગલાં નહીં. ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર વામણું પુરવાર હોવાની રજૂઆત. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ જિલ્લાનો લોક દરબાર યોજાયો. વાપી નગરમાં ગંદકીની સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ. વાપી ટાઉનમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં નિષ્ફળ તંત્ર સામે લોકરોષ. હવે સમાચારો વિસ્તારથી. જેને રામ રાખે તેને કોણ ચાખે. આ યુક્તિને સાર્થક કરતી ઘટનામાં વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર 8 ઉપર અતુલ ફર્સ્ટ ગેટ પાસે બનેલા અકસ્માતના એક બનાવમાં મુંબઈથી રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રક ચાલકે એક કારને અડફેટમાં લેતા કારનો ખુરદો બોલી ગયો હતો. પરંતુ સદનસીબે કારમાં સવાર પિતા પુત્રનો ચમત્કારિક બચાવ થતાં લોકો મનોમન ઈશ્વરની અદ્ભુત શક્તિનો અહેસાસ કરી રહ્યા હતા. આ ઘટના અંગેની સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી વિગતો મુજબ યોગેશભાઈ પટેલ પોતાની ઇન્ડિકા વિસ્ટા કાર નંબર GJ15PP 6076 લઈને પોતાના નાનકડા પુત્રને લઈને પારડીથી વલસાડ ખાતે આવેલી BAPS સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સવારે 7 કલાકે અતુલ ફર્સ્ટ ગેટ હાઈવે ઉપર પાછળથી બેફામ ગતિથી આવી રહેલા ટ્રક નંબર RJ07GB 7839ના ચાલકે કારને અડફેટમાં લેતા કાર 3-4 પલટી મારી ગઈ હતી અને સામેના ટ્રેક ઉપર 100 મીટર જેટલી ઘસડાતા કારનો ખુરદો બોલી ગયો હતો. જો કે અકસ્માત બાદ લોકો દોડી આવ્યા હતા અને કારનો કાચ તોડીને અંદર રહેલા પિતા પુત્રને બહાર કાઢ્યા હતા, જેઓનો સદનસીબે ચમત્કારિક બચાવ થયો હતો. બીજી તરફ આ ઘટનાનું કવરેજ કરી રહેલા સત્ય ન્યૂઝના પ્રતિનિધિનો કેમેરો પકડવાનો ટ્રક ચાલકે પ્રયાસ કરતા સ્થળ ઉપર હાજર લોકો અને પોલીસે ટ્રક ચાલકને પકડવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જો કે આ ઘટના દરમિયાન ચોંકાવનારી એક વાતનો ખુલાસો એ થયો હતો કે અકસ્માત સર્જનાર ટ્રકના આગળના ભાગે અને પાછળના ભાગે અલગ અલગ નંબર ધરાવતી બે જુદી જુદી નંબર પ્લેટ જોવા મળી હતી, જે જોતા સ્થળ ઉપર હાજર પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકના આગળના ભાગે RJ07GB 7839 અને પાછળના ભાગે RJ07GB 2339 એમ જુદા જુદા નંબર પ્લેટ જોવા મળી હતી. મગનો જથ્થો ભરેલી આ ટ્રકનો અતુલ પોલીસે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. યોગેશભાઈ પટેલ મારા બાબાને લઈને પારડીથી વલસાડ BAPS સ્કૂલમાં મૂકવા જતો હતો. અહીંયા
અતુલ આગળ પાછળથી ટ્રકવાળાએ ટક્કર મારી અને ગાડી પલટી થઈ ગઈ. અને પાછળથી ચેક કરતાં ખબર પડી કે ગાડીના બંને નંબરો આગળ પાછળ અલગ અલગ છે. જાનહાનિમાં કોઈ નુકસાન નથી, પણ ગાડી આખી ડેમેજ થઈ ગઈ છે. એમાં ટોટલ લોસ છે. એક્સિડન્ટ ટ્રકવાળાએ પાછળથી ટક્કર મારતા પલટી ખાઈ ગઈ ગાડી. આજે સવારે મારા શાળા યોગેશભાઈ રમણભાઈ પટેલ કે જે સ્ટેટ બેંકમાં જોબ કરે છે, એ સવારે એમના છોકરાને બીએપી સ્વામિનારાયણ સ્કૂલ અબ્રામામાં છોકરાને મૂકવા જતા હતા. તે વખતે એમની ઇન્ડિકા વિસ્તારની અંદર એ જતા, તેમાં અતુલ બ્રિજની નીચે ઉતરતી વખતે એક ટ્રેલરે પાછળથી ટક્કર મારતા ગાડી ફેરવાઈ ગઈ હતી અને પાછળ રિપીટ વાપસ ઠોકાઈ હતી. એટલે ગાડી ઠોકાતા જે અતુલ અને વચ્ચે પોલ હતો, પોલની સાથે વાપસ ગાડીએ 2-3 પલટી મારીને ગાડી ટોટલ લોસ થઈ હતી. અને છતાં પલટી મારતી આજુબાજુના લોકો દોડી આવતા અંદરથી કાચ તોડીને બહાર કાઢ્યા હતા. છતાં પણ એમને કુદરતે એવી રીતે એક બક્ષિસ તરીકે એમને બિલકુલ કોઈ પણ જાતની ઈજા થઈ નહીં હતી. હા, દેખાતા કન્ટેનર પછી છતાંમાં ઠોકીને ભાગતું હતું, પણ ગાડી બંધ થઈ જતા એ સાઈડમાં મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો. અને ભાગેલી ગાડીને ચેક કરતા ગાડીના આગળ પાછળ બંને નંબરો અલગ હતા. અને આપણા હાઈવે પોલીસે બી ચેક કરતા પણ એમને કદાચ ખ્યાલ ન આવ્યો હોય, ત્યાં ગાડીમાં અમને જાણ કરતા અતુલ આઉટપોસ્ટમાં જાણ કરી હતી અને ત્યાંથી પોલીસવાળા આવીને આ નંબર નોટ કરીને એમને ગાડી રિટેન કરી હતી. વલસાડના અબ્રામા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ બાદ માટીનો યોગ્ય રીતે નિકાલ નહીં થતા આ વિસ્તારની લગભગ 22 જેટલી સોસાયટીઓમાં સર્જાયેલા કિચડ સામ્રાજ્યને હટાવવા તંત્ર દ્વારા શરૂ થયેલી કામગીરી બીજા દિવસે પણ યથાવત રહી હતી. અને 7 સભ્યોની કમિટીના સીધા માર્ગદર્શન હેઠળ 12 ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. સ્થળ ઉપર વલસાડ પ્રાંત અધિકારી ડીએમ સોલંકી, મામલતદાર સીપી પટેલ સહિતના અધિકારીઓ સહિત સ્થાનિક અગ્રણીઓ, શહેર ભાજપ પ્રમુખ હિતેશભાઈ ભંડારી તેમજ પાલિકાના ઉપપ્રમુખ કૌશિકભાઈ માકડિયા સહિત ગિરીશભાઈ દેસાઈ તથા સંબંધિત અધિકારીઓ વગેરે જોવા મળ્યા હતા. અને અધિકારીઓની સીધી દેખરેખ વચ્ચે કામગીરીમાં વેગ આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે આશા જાગી હતી, જેથી આ વિસ્તારમાં જામેલા કિચડ અને કાદવ દૂર થવાની શરૂઆત થતાં આ વિસ્તારના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. અબ્રામા વિસ્તારની અંદર જે ગટરનું કામગીરી બાદ માટી નાખી મૂકવાથી જે પરિસ્થિતિ સર્જાય અને એને લીધે ચોમાસું 8 દિવસ પહેલાં આવ્યું અને ભારે વરસાદના લીધે આખા અબ્રામા વિસ્તારની અંદર જે જગ્યાઓ ઉપર ગટરો ખોદવામાં આવેલી આખો વિસ્તાર કાદવથી ખડબડી ગયો અને આખી પરિસ્થિતિ કંટ્રોલ બહાર જવાથી અમે વિરોધ પક્ષના સભ્યો અમે પણ એઓને રજૂઆત કરી કે આ અબ્રામા વિસ્તારના નાગરિકોની જે આવી પડેલી આફત છે તેમાં પહેલાં પ્રાયોરિટી બેઝ ઉપર ત્યાં કામગીરી કરી અને એ રસ્તો ક્લિયર કરો, કાદવનો નિકાલ કરો અને લોકોને રાહત થાય એવું કામ કરો. અને આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત નગરપાલિકાની સતત 3 દિવસથી કામગીરીના લીધે અંદાજે 201 મજૂરો કામગીરી કરી રહ્યા છે. બીજા વોર્ડના મજૂરો પણ અહીં કામે લગાવવામાં આવ્યા છે, બીજા વોર્ડના ટ્રેક્ટરો પણ લગાવવામાં આવ્યા છે. થોડીક બીજા વોર્ડોમાં જે કચરો ઉઠાવવાની એવી તકલીફો 2-3 દિવસ પડશે, પરંતુ આ કામ બહુ મહત્ત્વનું હોય. અમારો પૂરેપૂરો સહકાર સૌનો રહ્યો છે અને અમે એવી આશા રાખીએ કે આ વિસ્તારના નાગરિકો પણ સહકાર આપે આ કામગીરીમાં. અને જો વરસાદ 2-3 દિવસ જો બંધ રહેશે તો લગભગ મારું માનવું છે શનિવાર સુધીમાં આ વિસ્તારનો આ જે પ્રશ્નો છે તે હલ થઈ જશે. એની સાથે જ આપણે બીજો ગંભીર પ્રશ્ન પણ આ વિસ્તારનો પાણીનો છે. તો તે માટે ભાઈ શ્રી પપીઓ અને ધર્માએ વખત રજૂઆત કરવાથી અને અમે ત્યાં રજૂઆત કરીને 1-2 વિસ્તારમાં બોરિંગ તથા સ્ટેનો મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તે બી કામગીરી આ અઠવાડિયામાં થશે એવું લગભગ વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. અને આ કામ પૂરું થાય એટલે પહેલું કામ આ બાકી રહેલા અબ્રામા વિસ્તારની અંદર પાણી પુરવઠો પહોંચી રહે તે માટેનું ખાસ અમે રજૂઆત કરી છે અને આયોજન છે. અંતે અમે ફક્ત એટલું જ કહી શકીએ કે જે આ વિસ્તારના અબ્રામા વિસ્તારના નાગરિકોને જે તકલીફ પડી છે તે માટે અમે પણ દિલગીર છીએ. કદાચ
અમારી થોડીક અસમાનતાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ હોય અને અમે સમયસર રજૂઆત કરવામાં પાછળ પડ્યા હોય તો તે બદલ આ વિસ્તારના નાગરિક પાસેથી માફ ક્ષમા માગીએ છીએ અને આશા રાખીએ કે આપણું વ્યવહાર જનજીવન રાબેતા મુજબનું જલ્દીથી જલ્દી થઈ જાય. અને આપ સૌએ જોયું છે આજે આપણા દેશની અંદર આ ચાર ધામોમાં અને એ બધી જગ્યાએ જે કઠોર પરિસ્થિતિ સર્જાઈ છે એની સામે એ જોઈને આપણને એમ થાય કે આપણી તકલીફ ઓછી છે. પ્રભુ ત્યાં આગળ થયેલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી પણ ત્યાંના લોકોને માર્ગ કાઢી આપે અને ત્યાં આગળ પણ જલ્દીથી જીવન નિયમિત થઈ જાય એવી આશા રાખીએ છીએ. હું હિતેશ ભંડારી, વલસાડ શહેર ભાજપ પ્રમુખ. હાલમાં અબ્રામા વિસ્તારમાં જે જીયુડીસી દ્વારા જે ડ્રેનેજની લાઈનો નાખવામાં આવી છે એના લીધે જે માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેના લીધે વરસાદ આપણે જે સિઝનનો વરસાદ કહેવાય જે આપણે 15 તારીખ પછી ચાલુ થતો હોય તેના જગ્યાએ વહેલો આવી ગયો છે. જે માટી પર જેના લીધે જે અબ્રામા રહીશોના માટે જે કિચડ થઈ ગયું છે એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય ભરતભાઈ તથા નગરપાલિકાના પ્રમુખ, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ઉપપ્રમુખો તથા શહેર સંગઠનના બીજા હોદ્દેદારો મળી કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં કલેક્ટરશ્રીએ એડીએમ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ એક ટીમ બનાવી, વિવિધ એન્જિનિયરોની ટીમ, આરએનબીના એન્જિનિયરો, નગરપાલિકાના એન્જિનિયરો, પંચાયતના એન્જિનિયરોની એક ટીમ બનાવી ત્યાં સતત કામગીરી માટે આયોજન કરી દીધું છે. અને લગભગ આ વરસાદનો ઉંઘાડ થાય એટલે કુદરત જો મહેરબાન રહેશે તો આ કામ જલ્દીથી જલ્દી એટલે કે 2-3 દિવસમાં પૂર્ણ થઈ જશે. ને જે જીયુડીસીના લીધે જે કામના રહીશોને જે તકલીફ પડી છે એ બદલ અમે વલસાડ નગરપાલિકાના પ્રમુખ, શહેર સંગઠનો એમના દિલગીર છે અને એમને અમે માફી માંગીએ છીએ કે ભાઈ આ જે કામ થયું છે એમની સરકાર હસ્તક થયું છે કામ બેદરકારીના લીધે એના બદલ અમે દિલગીર છીએ. અબ્રામા વિસ્તારમાં ચોમાસાના વરસાદી પાણી તેમજ ગટરના ખોદકામના કારણે જે માટી એ બંનેને કારણે જે પરિસ્થિતિ ઊભી થયેલી છે એ માટે કલેક્ટર સાહેબ દ્વારા પરમ દિવસે 12 જેટલી ટીમોની રચના કરવામાં આવેલી. તે પ્રમાણે ગઈકાલથી કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. માટીનું કાદવ કીચડ વગેરે દૂર કરવા માટેની આ માટે લગભગ 200 જેટલા મજૂરો, જરૂરી મશીનરી, ટ્રેક્ટર, લોડર એ પ્રકારની વ્યવસ્થા કરી નગરપાલિકાનો તમામ સ્ટાફ ઉપરાંત સરકારશ્રીના અલગ અલગ વિભાગના ટેકનિકલ એન્જિનિયરો વગેરેની ટીમોની રચના કરવામાં આવેલી છે. અને તમામ નગરપાલિકા વત્તા જે અન્ય ડિપાર્ટમેન્ટની ટીમો છે એ સાથે જે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ તમામ મળી અને એ કામગીરી અત્યારે કરી રહેલ છીએ. અને આગામી 2 દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની અપેક્ષા અને આયોજન રાખીએ છીએ. વલસાડ જિલ્લામાં ભૂમાફિયા બેફામ બન્યા છે અને સંબંધિતોના મેળા પીણામાં આદિવાસી ભાઈ બહેનોની જમીનો હડપ કરવાના ધંધા ચાલી રહ્યા હોવા અંગેનો ગંભીર આક્ષેપ કરી સીપીઆઈ લિબરેશન પાર્ટીના પ્રતિનિધિઓએ રેલી આકારે અત્રેની કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી અધિક કલેક્ટર શ્રી ગઢવીને રજૂઆતો કરી હતી. જેમાં કરાયેલા ગંભીર પ્રકારના આક્ષેપો સાથે જણાવ્યું છે કે વલસાડ જિલ્લામાં મોટાભાગની પ્રજા કાયદાથી અજ્ઞાન, અભણ અને ગરીબ જનતા છે, જેથી ઘણા કિસ્સાઓમાં વર્ષોથી બાપ દાદાના સમયથી ખેતી કરતા આવેલા આદિવાસી ભાઈ બહેનો સરકારી દફતરોમાં તેમના નામે વારસાઈ અજ્ઞાનતાને લીધે કરવામાં આવેલ ન હોય તેવી જમીનો ઉપર જિલ્લામાં મોટા ભાગના ભૂમાફિયાઓની નજર હોય છે. અને આવા ભૂમાફિયાઓ સરકારી તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સ્ટાફ સાથે મળી ભળી જઈને ગરીબ આદિવાસી જનતાને ખેતીવાડીની જમીનો પડાવી લે છે. ત્યારબાદ પડાવી લીધેલ જમીનો ઊંચા ભાવે ઉદ્યોગપતિઓ મોટા જમીનદારોને વેચી મારીને કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ મજૂરોને ન્યૂનતમ મજૂરી નહીં આપીને ગેરકાયદેસર રેતીને કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જંગલોની જમીનો બાપ દાદાને સમયથી વર્ષોથી ખેતી કરતા આવેલા આદિવાસી ભાઈ બહેનોના નામો જમીનોની સરકારી દફતરે નોંધ કરવામાં આવતી નથી.
પોલીસ વહીવટી તંત્ર પણ આદિવાસી ભાઈ બહેનોની ફરિયાદો નહીં નોંધીને ઉજળા વર્ગોના ઉદ્યોગપતિઓ જમીનદારોની તરફદારી કરીને કડકગત કરી અને અન્યાયી અને જુલ્મી વલણ અપનાવી રહ્યું છે. રાષ્ટ્રીય યોજના નરેગાનો આર્થિક લાભ પણ શાસનકર્તાઓના ખિસ્સામાં જતો રહે છે. તદુપરાંત વલસાડ જિલ્લામાં આવેલ જીઆઈડીસીઓમાં પણ ખાસ કરીને ઉમરગામ, સરીગામ, વાપી વગેરે જીઆઈડીસીઓમાં કેમિકલ ઉદ્યોગોના માલિકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાખતા નથી અને જો હોય તો દેખાવ પૂરતો રાખીને તેનો ઉપયોગ નહીં કરીને ઝેરી કક્ષાનું પાણી જમીનમાં ઉતારી દેવાનું તેમજ નદી નાળામાં અને દરિયામાં ઠાલવી દેવાનું સ્વાસ્થ્ય વિરોધી કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. ગુજરાતનું જીપીસીબી બોર્ડ પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આદરીને આંખ આડા કાન કરી રહ્યું છે. વધુમાં જે વિસ્તારોમાં અમારી પાર્ટી પ્રત્યે જનતા વધુ વિશ્વાસ ધરાવે છે તેવા વિસ્તારોને ચૂંટણી ટાણે મતદાર યાદીઓમાંથી સરકારી અધિકારી કર્મચારીઓ સાથે મસલતો કરીને આખાએ વિસ્તારના તેમજ ગામોના નામ તેમજ ન ગમતા હરીફ ઉમેદવારોના નામ મતદાર યાદીઓમાં દૂર કરી નાખવામાં આવે છે. અમારી પાર્ટીના જે ઉમેદવારો શાસકોના વિરોધમાં ચૂંટણીમાં ઊભા રહે તેવા ઉમેદવારોના નામ મતદાર યાદીમાંથી રાજકીય કિન્નાખોરી રાખીને મતદાર યાદીમાંથી શાસક વર્ગના પ્રતિનિધિઓના ઈશારે ડિલીટ કરી દેવામાં આવે છે. ત્યારે આ સંજોગોમાં ન્યાય આપવા અને લોકશાહી બંધારણીય અધિકારીઓની રક્ષા કરવા જરૂરી પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી હતી. अधिकार कानून लागू करो, लागू करो, महिला एकता जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. फॉरेस्ट की जमीन पाछी अब हमारे एंट्री કરવા માટેની એક ઝુંબેશના સ્વરૂપે ચાલે છે. જંગલ ખાતાના અધિકારીઓને સૂચના આપે છે, કમિટીઓની રચના કામગીરી તો કરીએ છીએ. હમણાં જીપીસીબીને સરીગામના એક અમુક એરિયામાં બધો આવ્યો હતો. સંકલનની બેઠકમાં અમે આજે અમારા સીપીઆઈએમએલ પક્ષ તરફથી વલસાડ જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોમાં જે અત્યાચારો થઈ રહ્યા છે અને માત્ર વિકાસના નામે અહીંયાની આદિવાસીઓની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે. હાલમાં ભૂમાફિયાઓ બળજબરીથી આદિવાસી ભાઈઓની જમીનો પડાવી રહ્યા છે. ઇજ્જુ શેખ જેવા ભૂમાફિયાઓ અને એના જેવા બીજા ઘણા બધા ભૂમાફિયાઓ સક્રિય થઈને આદિવાસી ગરીબ માણસોની અજ્ઞાનતાનો લાભ લઈને જમીન પડાવી રહ્યા છે. હવે આને ફોરેસ્ટવાળા પણ જે વર્ષોથી આદિવાસી ભાઈઓ ફોરેસ્ટની જમીન જે બાપદાદાના સમયથી ખેડતા આવેલા છે એ જમીનો હાલમાં પણ એ આદિવાસી ભાઈઓના રેકર્ડ પર ચડેલ નથી અને ઉપરથી આદિવાસી વન અધિકાર કાયદો લાગુ કરીને જમીન આપવાના બદલે આદિવાસી ભાઈઓની જમીન પડાવી રહ્યા છે. તેમજ વટવા અહીંયા જીઆઈડીસીની અંદર વાપી જીઆઈડીસીની અંદર જે કંપનીઓ છે એ કેમિકલયુક્ત પાણી બહાર કાઢીને જમીન ખરાબ કરી રહ્યા છે. નદીઓની અંદર પાણી કાઢીને ખરાબ કરી રહ્યા છે. ગુજરાત વોટર પોલ્યુશન બોર્ડ એમાં કોઈ કાર્યવાહી કર્યું નથી અને વલસાડ સમગ્ર જિલ્લાની અંદર જે લેબર કમિશનર છે લેબર કમિશનર દ્વારા પણ કોઈ પણ કામદારોનું ધ્યાન આપતા નથી અને કામદારોને ફેક્ટરીઓ કંપનીઓમાં મિનિમમ વેજીસ લાગુ પડતા નથી અને જે લીગલ ડ્યુઝ છે એ આપતા નથી. હવે આ બધી માંગણીઓને લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ, જેમાં અમારા પાર્ટીના પોલિટ બ્યુરોના મેમ્બર કોમરેડ પ્રભાતકુમાર તેમજ દિલ્હીના ગુજરાતના ઇન્ચાર્જ કોમરેડ રંજન ગાંગુલી અને અમારા આ જિલ્લાના કાર્યકર્તાઓ આગળ રહીને અહીંયા આ કાર્યક્રમ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમારા જે વલસાડ જિલ્લાની અંદર જે કાયદો લાગુ નથી પડતો અને જે તે જવાબદાર અધિકારીઓ કામ નથી કરતા એવા અધિકારીઓ વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લઈને આદિવાસીઓને ન્યાય અપાવવા માટેની અમારી માંગ છે. અત્યાર સુધીમાં
લગભગ અમારા માલખેત અને કપરાડાની અંદર વર્ષોથી જે જમીનો છે બાપદાદાની એ ફોરેસ્ટવાળી જમીન એ લોકોની લઈ લીધેલી છે, જે બાબતે અગાઉ કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપીને ફરિયાદો આપેલી છે, તેમ છતાંય પણ આજ રોજ કોઈ કાર્યવાહી નહીં થતાં અમારે આ કાર્યક્રમ કર્યો. વલસાડના સમસ્ત ધોળિયા સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ જિલ્લાનો લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપી ઔદ્યોગિક વિભાગ, વાપી ગ્રામ્ય વિભાગ તથા વલસાડ ગ્રામ્ય અને શહેરી વિભાગના પડતર પ્રશ્નના જવાબ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. વલસાડના શહેરી અને ગ્રામ્ય વિભાગના 18 પ્રશ્નો, વાપી ગ્રામ્ય અને શહેરી વિભાગના 17 પ્રશ્નોના જવાબો રજૂ થયા હતા, જેમાં ખાસ કરીને વલસાડના ગ્રામ્ય વિભાગના ભાગડાવાડા વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને વલસાડ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે 50% ખર્ચ કામ કરવા અંગે માંગણી કરવામાં આવી હતી. આ સાથે પારડી, ઉદવાડા, વાપીના ઉદ્યોગકારોને અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો વચ્ચે મામલો ગરમાયો હતો. આ મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર H.S. પટેલે તમામ પ્રશ્નો સાંભળી વહેલી તકે પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી. આ પ્રસંગે સાંસદ કિશન પટેલ, પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સકારાત્મક પ્રતિસાદ મનની એક મજબૂત અવસ્થા છે, જ્યારે સગર્ભા ભગવાનની ઉપસ્થિતિને આવકારી અને એના આખા સબ્જેક્ટ નંબર દસ્તાવેજનો પુરાવો મળ્યો છે, ઇન્ડેક્સ મળ્યો છે, એક પ્રેક્ટિકલી છે ચાલ્યો છે. હવે સમિતિ એક કોપી મેં બીજી વાર અરજી આપી. ઓકે તો મેં બેસીએ કારણ કે નગરપાલિકા વિસ્તારમાં જે વિના પોલ વિનામૂલ્યે ખસેડવાનો જે પરિપત્ર કરેલ અને એમાં પહેલા તો આપણે ધન્યવાદ 50% આપે વિનામૂલ્યે ખસેડવા માટે પટેલ સાહેબ સૂચના આપી. પરંતુ સાહેબ મારી રજૂઆત એવી હતી કે આમ તો એસી પટેલ સાહેબ અને કંસર સાહેબ મારા વિસ્તારમાં છે. સામાન્ય રીતે તમારા વીજળી ડિપાર્ટમેન્ટની એક ઇમ્પ્રેશન એવી છે કે વહીવટ કથળેલો છે, પરંતુ ચોક્કસ આપની આ બધાની હાજરીમાં કહું છું કે એસી પટેલ સાહેબ અને કંસર સાહેબની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે, ખરેખર અભિનંદન પાત્ર છે. ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં જે વલસાડ જે સર્કલ છે એ વલસાડ સર્કલમાં બેઝિકલી આમ તો 3 પ્રકારના પ્રશ્નો આવે. ગ્રામ્ય વિસ્તારના આવે, અર્બન વિસ્તારના આવે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના આવે. જે ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રશ્નો જે રજૂ થયા એ બેઝિકલી ગામડાની લાઇનોનું મેન્ટેનન્સ, લો વોલ્ટેજ અને ખેતીવાડી વીજ કનેક્શનોને લગતા પ્રશ્નો આવ્યા. એ ઉપરાંત છૂટાછવાયા જે માણસો ખેતરોમાં રહે છે એમના માટે જે વીજ પુરવઠો જે આપવાનો જે છે એ બાબતના પ્રશ્નો રજૂ થયા. એ જે પ્રશ્નો રજૂ થયા એમાંથી લાઇન મેન્ટેનન્સનું કામ, એરિયલ બેન્ચ કંડક્ટરનું કામ આપણે મહદઅંશે કર્યું છે. જે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતરોમાં જે વીજ જોડાણ આપવાની જે બાબતો જે છે રહેણાંક વિસ્તાર માટે, એમાં આપણે જે સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર જે છે એ સિંગલ ફેઝ કનેક્શન તરીકે રાજ્યના અન્ય ભાગોમાં ઇન્સ્ટોલ કરીએ છીએ. પણ જે સાઉથ ગુજરાતની જે સ્થિતિ જે છે એ સ્થિતિને કારણે આપણે એગ્રીકલ્ચર ફીડર ઉપરથી જ આપણે એમને કનેક્શન આપવા માટે તૈયાર છીએ. ત્યાં જ્યોતિર્ગ્રામના ગામ સિવાયની જે બાબત છે ત્યાં આગળ જો 10થી વધારે કુટુંબો જો એક સાથે રહેતા હોય તો એને પણ આપણે જ્યોતિર્ગ્રામ યોજના હેઠળ આપીએ છીએ. અર્બન વિસ્તારમાં જે છે શહેરી વિસ્તારોમાં પણ વોલ્ટેજના પ્રશ્નોના જે રજૂઆતો થઈ છે એનું પણ આપણે તબક્કાવાર મેન્ટેનન્સ કર્યું છે અને પાવરની રિલાયબિલિટી વધારવા માટેનું આપણે સુનિશ્ચિત કરવાનું છે. ઔદ્યોગિક વિસ્તારો જે છે ખાસ કરીને ઉમરગામ અને પારડી વિસ્તારના જે પ્રશ્નો રજૂ થયા છે એમાં ખાસ કરીને મેન્ટેનન્સના પ્રશ્નો અને વધારાના સ્ટાફના પ્રશ્નો જે રજૂ થયા છે આ
આ બધા જ પ્રશ્નો જે છે એ અમે તબક્કાવાર એનું એનાલિસિસ કર્યું છે અને એનાલિસિસના આધારે જે નીતિ વિષયક બાબતો હતી, દાખલા તરીકે ઔદ્યોગિક વસાહતોમાં જે અંડરગ્રાઉન્ડ કરવાની વાત છે, તો હવે 50%ના ધોરણે અમે અહીંયા જ નિર્ણય કરી નાખ્યો છે કે અમે કરવા માટે સંમત છીએ. એવી જ રીતે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં જે થાંભલાઓ ખસેડવાનો જે પ્રશ્ન રજૂ થયો છે એમાં પણ અમે બહુ સ્પષ્ટ કર્યું છે કે 50% જો એ પૈસા ભરી દે તો અમે 50% અમે ખર્ચ કરીને એ થાંભલાઓ જે છે ને ડીપી સેન્ટર છે ખસેડશું. આ સિવાય કંપની આજે ઓફર્સ મૂકી છે વિકાસના કારણે એ બહુ વ્યાજબી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હવે ધારો થઈ ગયો છે તમામ વિસ્તારો. આ બાબત સર અમે બહુ જ સહમત છે. આપને જે મારો પ્રશ્ન પૂછવો છે, આપણે સ્ટેટમેન્ટ આપ્યું મટીરિયલની કોઈ પણ જગ્યાએ અછત સાહેબ. હું ઉદવાડા વિસ્તારમાં કહું છું. મારી ન્યૂઝ આઈ ટેલ યુ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં ટોટલ 154 પ્રકારના આર્ટિકલ્સ આવે છે. એમાં જ્યારે લાઇન ક્રિએટ કરવામાં આવે પછીની જે વાત જે તમે કરો છો એમાં જે કી મટીરિયલ આવે છે એમાં પહેલું ટ્રાન્સફોર્મર આવે, પછી મીટર આવે, પછી કંડક્ટર આવે, પછી પિન ઇન્સ્યુલેટર આવે, પછી ડિસ્ક ઇન્સ્યુલેટર. આટલી પાયાની બાબતો છે. એકવાર નેટવર્ક ઊભું થયા પછી અમારી પાસે 300 કરોડની ઇન્વેન્ટરી અમારી જરૂરિયાત કરતાં વધારે છે. બાકી એઝ એ કંપની દક્ષિણ ગુજરાત કંપનીમાં 300 કરોડની ભરૂચથી માંડીને ઉમરગામ સુધીમાં એ ટ્રાન્સફોર્મર હોઈ શકે, કંડક્ટર હોઈ શકે, એ કેબલ હોઈ શકે. તમે જે અમારા ધ્યાન ઉપર મૂક્યું કે ઉમરગામમાં કયું મટીરિયલ નથી, વાપી કે ઉમરગામમાં કયું મટીરિયલ નથી ને જેને કારણે મેન્ટેનન્સ નથી થતું, એ હું હમણાં તપાસ કરી લઈશ. અને જે પણ બાબત માનો આ તો મારા ધ્યાન ઉપર તમે મૂક્યું, સારી વાત છે, તો અમે એ ચોક્કસપણે એ પર્યાપ્ત સંખ્યામાં એને મળે એ અમે ખાતરી આપશું. પણ મારી જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી કોઈ પણ મટીરિયલની કચાશ નથી. કદાચ પીએસસી પોલમાં, ખાલી પોલમાં કોઈક વાર અમે ડાયવર્ટ રૂરલ એરિયામાં કરતા હોય ત્યારે કદાચ કોઈક વાર એ થાય છે, એ સિવાયનો કોઈ સવાલ નથી. તો આજે સારા વાતાવરણમાં લોક દરબાર થયો છે અને એ ગ્રાહકોને અમે સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. જે બાબતમાં અમે કમિટ કર્યું છે એ બાબત અમે ટાઈમ લિમિટમાં એક્ઝિક્યુટ. વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વિસ્તારો ગંદકીથી બેહાલ બનતા નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. વાપીમાં ઠેર ઠેર ડ્રેનેજ સહિત ખોદકામ અને કચરાના ઢગલા સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર રહેતા અને ઉપરથી વરસાદ પડતા થયેલા પાણી ભરાવાના કારણે સ્થિતિ વિકટ બની છે. આ બધી સમસ્યાઓ વચ્ચે ગંદકી સર્જાતા રોગચાળાની સ્થિતિ ઊભી થાય તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ પાલિકા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાલિકાના સફાઈ કર્મી અને કોન્ટ્રાક્ટરને ખાસ સૂચના આપવામાં આવી છે અને જો સફાઈ કામગીરી બરાબર થાય તે માટે અલ્ટિમેટ પણ આપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ પાલિકાના બંને સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ સફાઈ ઉપર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે. જો કે બીજી તરફ વાપી ટાઉનમાં ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરીમાં ધ્યાન કેમ ન અપાયું તે અંગે લોકોમાં સવાલ ઉઠવા પામ્યા છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના અતુલમાં ટ્રક અડફેટે કારનો ખુરદો, પિતા પુત્રનો ચમત્કારિક બચાવ. એક જ ટ્રક અને આગળ પાછળ જુદી જુદી નંબર પ્લેટની કમાલનો રાહ શોધી રહેલી પોલીસ. વલસાડના અબ્રામાં કિચ્ચર સામ્રાજ્યને હટાવવા 12 ટીમો કાર્યરત. સતત બીજા દિવસે પણ કામગીરી ચાલુ રહેતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી. વલસાડમાં ભૂમાફિયાઓ ગરીબોની જમીન હડપ કરી રહ્યા છે. પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ખેતરોનું સત્યાનાશ વાળી રહી છે છતાં પગલાં નહીં. ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર વામણું પુરવાર હોવાની રજૂઆત. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ જિલ્લાનો લોક દરબાર યોજાયો. વાપી નગરમાં ગંદકીની સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ. વાપી ટાઉનમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં નિષ્ફળ તંત્ર સામે લોકરોષ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.